નમસ્કાર મિત્રો, એચકે એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે જ્ઞાન સાધના 2025ની પરીક્ષા લેવાની એનું સોલ્યુશન કરીશું. એમાં આપણે ટોટલ વિષયો લઈ લઈશું, ગણતરી સાથે બધા વિષયો સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ છીએ આજે જે એ સિરીઝનું પેપર હતું જ્ઞાન સાધનાનું 2025. કઈ એક્ઝામ? જ્ઞાન સાધના 2025 પેપર સોલ્યુશન. આની અંદર ટોટલ જેટલા વિષયો હતા, રીઝનિંગ હતું, ગણિત, ગુજરાતી, હિન્દી, સામાજિક વિજ્ઞાન, બધા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો શરૂઆત કરીએ હવે આપણે. તો કે પહેલો પ્રશ્ન એવો હતો કે ઘડિયાળ. તો કે ઘડિયાળની અંદર આપણે સમય જોઈ શકીએ છીએ. તો થર્મોમીટરમાં શું હોય? તો કે થર્મોમીટરની અંદર આપણે તાપમાન માપી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન હતો બીજો, નોર્થ. નોર્થ તો દિલ્હી. ઈસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વ. પૂર્વ બાજુ કયું શહેર આવ્યું? મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ, કલકત્તા. તો કે કોલકાતા. સોમનાથ તો ગુજરાત. મહાકાલેશ્વર જે 12 જ્યોતિર્લિંગ માનું છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવો. 32, 33, 35, 35. જો અહીં બે વખત 35 35 છે ને, આ એક પછી એક સંખ્યા છોડીને લખવાનું થાય, મિશ્ર શ્રેણી થઈ. તો એક પછીની એક શ્રેણી લઈએ. તો જો 32 માં કેટલા ઉમેરીશું? 3 એટલે 35 થાય. 35 માં 3 ઉમેરી એટલે 38. 38 માં બીજા 3 ઉમેરો એટલે કેટલા થાય? 41. હવે x બરાબર 41 કઈ જગ્યાએ લખેલા છે? એક તો અહીં લખેલ છે, અહીં નથી, તો આ ઓપ્શન નીકળી ગયો. અહીં નથી તો આ ઓપ્શન નીકળી ગયો, અહીં છે. તો હવે બીજી સંખ્યા આપણે શોધવી પડશે. 33 ને 2 35, 35 ને 2 37, 37 ને 2 કેટલા થાય? 39 થાય. તો કે આમાં y બરાબર 38 આપ્યા છે. તો જે ઓપ્શન એ ની અંદર 39 આપ્યા એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય, જે ઓપ્શન એ છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5, નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? તો કે 1 1 2 3 5 8 ખાલી જગ્યા ને 21. તો જ્યારે બે પદ જોવાના, પહેલા બે પદનો સરવાળો કરો. 1 + 1 એટલે કેટલા થયા? 2. હવે પછી બીજા બે પદ લો, 2 અને 1. 1 + 2 એટલે 3, 2 + 3 એટલે 5, 5 + 3 એટલે 8, 8 + 5 કરો એટલે કેટલા થાય? 13. તો કે આ કઈ શ્રેણી છે? ફિબોનાકી. કઈ શ્રેણી છે? ફિબોનાકી શ્રેણીમાંથી પૂછેલો પ્રશ્ન છે કે આગળના બે પદનો સરવાળો કરો એટલે એના પછીનું પદ મળે. પહેલા 2 લીધા, પછી આ 2, ફરી આ 2, આ 2, આ 2 લીધા, તો અહીં 13 જવાબ આવ્યો. બરાબર. તો નીચે આપેલ સંખ્યા આપેલ સરવાળામાં a ની કિંમત શોધો. તો અહીં કેટલા આપ્યા છે? 4. અહીં a આપેલો છે, આની કિંમત શોધવાની છે. તો અહીં કેટલા મૂકીએ તો 2 આવે. 4 ની અંદર 5 ઉમેરું તો 9 થાય, તો ના આવે. 4 માં 7 ઉમેરો તો 11 થાય, તો 2 ના આવે. 4 ની અંદર 8 ઉમેરો તો 2 આવે. તો કે 4 ને 8 12, 12 વધી 1. અહીં ફરીથી 8 મૂકવાના. 8 ને 2 10 ને 1 11 વધી 1, 5 ને 1 6 ને 1 7. તો કે 8 બરાબર એ બરાબર આપણો જવાબ 8 આવશે. નીચેના પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય છે? જો પેલા કેટલા ટોટલ 6 અંક છે, તો 2 અંકો લઈ લો. 9 9 81, 9 7 63 થાય, પણ આ ચાલશે નહીં. એ રીતે બીજી 9 2 18, 18 પર 9 દા 90, 9 9 81. તો કે આ બધાનો ભાગ ચાલે છે. તો કે ઓપ્શન ડી એ આપણો જવાબ થશે. પછી એમાં જોઈ લઈએ 9 ચોક 36 થાય, એટલે આ નહીં ચાલે.
આમાં પણ 9 તરી 27 થાય, વચ્ચે 24 આવે છે એટલે નહીં ચાલે. 200 ના અડધા ના 15% કેટલા થાય? પહેલા શું કરવાના? 200 ના અડધા, 200 ના અડધા કરો એટલે કેટલા થયા? 100. અને 100 ના તો 15% લો કે 15, જવાબ 15 આવશે. એટલે જવાબ 15. 15% કરો 100 ના 15% તો પણ 15 જ જવાબ આવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. કયો વિકલ્પ અલગ પડે છે? ડ્રમ, બ્યુગલ, શરણાઈ ને વાંસળી. તો ડ્રમ એ ચામડામાંથી બને છે, જેને આપણે થાપથી વગાડવું પડે છે. જ્યારે શરણાઈ, બ્યુગલ અને વાંસળી એ ફૂંક મારીને વગાડી શકાય છે, એટલે કે સુશીર વાદ્ય છે. જ્યારે ડ્રમ એ અલગ પડે છે. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? સાસણ, સાસણગીરની અંદર સાવજ છે તો સાચું. ચરોતર, ચરોતરની અંદર પ્રદેશ જે છે એમાં સારસ જોવા મળે છે તો કે સાચું. કચ્છ, કચ્છની અંદર ઘુડખર જોવા મળે છે, પણ ડાંગ જિલ્લામાં રીંછ જોવા મળતા નથી. એટલે આપણો જવાબ અહીં ડી થાય. એટલે કયો આપણો જવાબ થશે? ડી. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો કે ઇન્ડિયા, તો કે દિલ્હી. ભારત દેશ છે તો એનું રાજધાની એટલે કેપિટલ નવી દિલ્હીમાં આવેલું છે. રશિયા, તો કે મોરોક્કો. ના ભાઈ, રશિયાનું મોરોક્કો નથી. રશિયાનું શું છે? મોસ્કો. શું છે? કેપિટલ મોસ્કો. એટલે આપણો બી ઓપ્શન જે ખોટો છે. શ્રીલંકાનો કોલંબો, ઇંગ્લેન્ડનો લંડન. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? કોણાર્કનું મંદિર, મહારાષ્ટ્ર. કોણાર્કનું મંદિર ક્યાં મહારાષ્ટ્રમાં આવ્યું? મહારાષ્ટ્રમાં નહીં. ક્યાં છે? ઓરિસ્સા. એટલે ઓપ્શન એ આપણો જવાબ થશે. મીનાક્ષી મંદિર તમિલનાડુમાં છે, એ પણ સાચું છે. સુવર્ણ મંદિર પંજાબમાં છે, એ પણ સાચું. ને સૂર્ય મંદિર ગુજરાતમાં છે, એ પણ સાચું છે. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય. આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે? તો આમાં અર્ધવર્તુળ ગોતવા જશો તો તમને ટાઈમ લાગશે, પણ અહીંથી લખી દો 1 2 3 4 5 6 7 અને 8. કેટલા છે કુલ? 8. એના કરો ડબલ એટલે ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય? 16. તો જવાબ તમારો 16 આવે. કઈ રીતે? આ 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8. 8 થયા. એના પછીના આ ગણી લો, અર્ધવર્તુળ જ છે બધા. એ પણ કેટલા છે? 8. એટલે આપણે સીધી ગણતરી કરવાની કે કુલ કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. 8 ગુણ્યા 2 કરો એટલે જવાબ આવે આપણો 16. ત્યાર પછી નીચેની આકૃતિમાં આપેલ તરહ આગળ વધારતા કેવી આકૃતિ છે? જુઓ, પહેલી લીટી, અહીં લીટી પણ વચ્ચે જોઈન્ટ નથી, ચિહ્ન છે. બીજીમાં કાટખૂણો બનાવી નીચે શૂન્ય છે. ત્રીજી જુઓ, ફરીથી જે પહેલી આકૃતિ છે એવી ને એવી છે. તો જે આવી આકૃતિ હોય કઈ જગ્યાએ છે? તો કે ઓપ્શન આ બાજુ ના આવે, આ ના આવે, આ છુટ્ટી વાળી પણ ના આવે. આ આવી શકે પણ આ 0 આ જગ્યા આવવું જોઈએ, એટલે આ પણ ના આવે. તો કઈ આવે? ઓપ્શન બી, જે કમ્પ્લીટ સાચી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15, નીચે આપેલ આકૃતિને તેની પાસે આપવામાં આવેલા અરીસામાં દેખતા કેવું દેખાય? અરીસામાં દેખો એટલે ઉલટું કરી દેવાનું. જો તમે પરીક્ષા આપતા હો તો આ રીતે આને ઘૂંટી દેવાનું અને પેજ જમણી બાજુ ફેરવીને જોઈ લેવાનું. પાછળના ભાગમાં કેવું છપાણું? તો કેવું છપાશે? જે જગ્યાએ આવી આકૃતિ દેખાતી હોય એ આપણે સાચી થાય. તો કે આ તો છે એવી છે એટલે નહીં આવે, આ ના આવે, આ પણ ના આવે. તો કઈ આવશે? ઓપ્શન બી. જો જળ પ્રતિબિંબ કે તો પણ આની તો ઉલટું કરવાનું થશે.
ઝેડ છે, આ તો એન થઈ ગયું, આ પણ એન છે, તો કે એની ઉલટી, તો એ સેમ પોઝિશનમાં દેખાશે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેની આકૃતિ અરીસામાં દેખતા કેવી દેખાશે? તો કે પી એમ આગળનું પાછળ થાય, પાછળનું આગળ, એમ ક્યાં આવી જશે આગળ, પી પી કેવો દેખાશે? ઊંધો દેખાશે. અરીસામાં ફેરવીશું તો આવું કઈ જગ્યાએ છે? તો ઓપ્શન એ માં. આ તો પીએમ છે એટલે બેઠી બેઠી આવે, આ થયા, પણ આમાં પી આ બાજુ હોવો જોઈએ, તો એટલે આ પણ ખોટી છે, આ તો ઉલટું થઈ ગયું એટલે પણ ખોટી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 17, કબડ્ડી રમતા વિદ્યાર્થીની સંખ્યા. કબડ્ડી રમતા કેટલા? તો કે આ વર્તુળમાં જેટલા પણ સંખ્યા આવે એ બધી કબડ્ડી રમે છે. તો કેટલા રમે? 6, 3, 9 ને 10, 11 ને 12. તો કે ઓપ્શન ડી 12 જવાબ આવશે. પણ ખાલી ને ખાલી ફક્ત કબડ્ડી રમતા કીધું હોત તો 6 જવાબ આપો. પ્રશ્ન કઈ રીતે પૂછે એનો આપણે સાચી રીતે જવાબ આપવાનો થાય. જો ફક્ત કબડ્ડી કીધું હોત તો 6 આવત, ખોખો અને કબડ્ડી કીધું હોત તો 3 આવત, ક્રિકેટ કબડ્ડી કીધું હોત તો 2 આવત, અને ફક્ત બધી રમત રમતા હોય એવા કેટલા પૂછ્યું હોત તો 1 આવે. એટલે આપણો અહીં સાચો જવાબ કેટલો થાય છે? 12, કેમ કે કબડ્ડી રમતા પૂછ્યું છે. ત્યાર પછી 17, 37, 77, 157 ખાલી જગ્યા. જો પેલા બધામાં 7, 7, 7 છે એટલે છેલ્લે 7 આવશે. 7 વગરનો ઓપ્શન છે કે? તો કે ના, એ તો રદ નહીં થાય. 1 ની અંદર કેટલા ઉમેરીએ તો 3 થાય? 2. 3 માં કેટલા ઉમેરીએ તો 7 થાય? તો કે 4. 7 માં બીજા કેટલા ઉમેરીએ તો 15 થાય? તો કે 8. તો અહીં કેટલા લખવા પડે? 2 ના ડબલ 4, 4 ના ડબલ 8 છે, 8 ના ડબલ કેટલા થાય? 16. તો કે 16 ઉમેરવા પડે. તો કેટલા ઉમેરવાનું થશે? 167. 167 157 માં ઉમેરવું. તો કે અહીંયા આપણો જવાબ કેટલો આવશે? 12. ત્યાર પછી જુઓ 17 માં કેટલા ઉમેરીએ તો 37 થાય? 20. 20 માં કેટલા ઉમેરીએ તો 37 માં કેટલા ઉમેરીએ તો કે 40. 40 માં હવે કેટલા ઉમેરીશું? 80. કેમ કે 7 7 તો બધામાં પાછળ છે એટલે બધામાં 7 તો ફરજિયાત આવવાનો છે, એટલે 7 તો તમે અહીં લખી શકો. એના ઉપરથી તમને ખબર પડે, પણ બધામાં 7 છે એટલે આખો દાખલો ગણવો પડશે. હવે અહીં 80 ઉમેર્યા તો હવે 80 ના ડબલ કેટલા ઉમેરવા પડે? 160. તો 157 માં 160 ઉમેરીએ તો પહેલા આવશે 7, 6 ને 5 11, વધી 1, 1 ને 1 3, એટલે 317 જવાબ આવે. ત્યાર પછી એસસીડી, ટીઈએફ, યુજીએચ ને ખાલી જગ્યા. તો પહેલા જુઓ ખાલી સીડી, ઈએફ, જીએચ. તો પછી શું આવે? આઈ ને જી. ક્રમશઃ એબીસીડી ચાલે છે, સી ડી ઈ એફ જી એચ આઈ ને જે. હવે આઈ જે પાછળ આવતા હોય એવા કોઈ છે? અહીં આઈ છે, અહીં જે નથી, આ નીકળી ગયો, અહીં નથી, નીકળી ગયો. અહીં આઈ જે પણ આગળ છે, આપણે પાછળ જોઈએ. અહીં છે આઈ જે, તો કે હા આગળ બી આવશે. આટલો સિમ્પલ દાખલો હતો, બરાબર. ત્યાર પછી દાખલા નંબર 20, એમાં શું કીધું છે કે નીચેના સમીકરણો ખોટી ગાણિતિક સંજ્ઞાના કારણે ખોટા બન્યા છે. જવાબ આપેલ ગાણિતિક સંજ્ઞાનો ઉપયોગ કરી વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ બનાવો. તો આ લોકોએ શું લખ્યું છે? 18 બરાબર 3 વત્તા 43 ગુણ્યા 11. આ કેવું છે? ખોટું. કે આપનો ગુણાકાર કરો 43 ગુણ્યા 11 કરો એટલે 3, 7 ને 4, 473 વત્તા 3 એટલે 476 બરાબર 18 થાય નહીં. પણ એની અંદર આપણે આમાંથી જે 4 ઓપ્શન છે તેમાંથી જવાબ મૂકવાનો થાય. તો કે આ સંજ્ઞાઓ કાઢી નાખીએ છીએ આપણે. કઈ? કે જે આ સંજ્ઞા છે એને કાઢી નાખીએ. હવે આપણે આપણી રીતે સંજ્ઞા મૂકીશું. પહેલી સંજ્ઞા લઈ, આ બંનેનો ગુણાકાર કરો, પછી બરાબર છે તો બરાબર મૂકો, છેલ્લે પ્લસ છે તો પ્લસ મૂકો. આનો સરવાળો કરો. 18 તારી 54 બરાબર
3 ને 1 4, 4 ને 1 5, 54 બરાબર 54. તો આપણો જવાબ એ થાય. તો કે આ સંજ્ઞા મૂકવાથી આપણો જવાબ સાચો આવી શકે છે. ત્યાર પછી 6 - 3 બરાબર 12/6. તો 12/6 કરો એટલે 2 થાય, ને 6 - 3 કરો એટલે 3 થાય. 3 બરાબર 2 થાય નહીં. તો આપણે આપણી સાચી સંજ્ઞા શોધવી પડશે. તો ઓપ્શન આમાં ફરીથી 6, 3, 12 અને 6 લખી દીધા. તો પહેલી સંજ્ઞા મૂકો. પહેલો ગુણાકાર છે તો ગુણાકાર, પછી બરાબર તો બરાબર, પ્લસ તો પ્લસ. તો 6 તરી 18 બરાબર 12 + 6 એટલે 18. 18 બરાબર 18 આવી ગયા. બરાબર. ત્યાર પછી અભ્યાસ તો જ્ઞાન, કામ તો અભ્યાસ કરો તો તમને શું મળે? જ્ઞાન મળે. તો એ રીતે કામ કરો શું મળે? તમને અનુભવ મળે. અમેરિકા તો ડોલર, જાપાન તો કે અમેરિકાની જે કરન્સી છે એ ડોલર છે. તો કે જાપાનની કરન્સી કઈ? તો યેન છે. ને ભારતની કે તો કઈ આવશે? રૂપિયો. પીવી સિંધુ બેડમિન્ટન, કે પીવી સિંધુ જે ખેલાડી છે શેની છે? બેડમિન્ટનની છે. તો દીપક પુનિયા એ રેસલિંગના ખેલાડી છે. કે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો રેસલિંગ સાથે. ત્યાર પછી શબ્દ જે આપેલો છે એન્સાયક્લોપીડિયામાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? તો પેલો જુઓ, સી છે, વાય છે, સી, એલ અને ઈ. તો કે આ તો બની જાય. ડીઆઈએ અને એલ આ પણ બને છે. પછી પેન્સિલ તો કે પીઈ છે, એન છે, સી છે, આઈ છે ને આઈએલ છે. પણ જો ઓપ્શન ડી ની અંદર એલ તો કે છે, ઓ છે, સી છે, પણ આ જે કે આપેલો છે એ આ શબ્દમાં આપેલો નથી, એટલે આ શબ્દ બનશે નહીં. તો આપણો જવાબ કયો થશે? તો કે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ થાય. ત્યાર પછી બીજો એક પ્રકારનો શબ્દ છે તો કે જુઓ, એસ છે, ઈ. તો કે આમાં ઈ તો છે જ નહીં. આમાં ઈ આપ્યું છે તો આમાં ઈ નથી, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. બાકીના બધા બની જશે, પણ ઓપ્શન એ બનશે નહીં. કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે? 35, 50, 49 અને 63. તો 7 × 5 = 35, 7 × 7 = 49, 9 × 7 = 63. પણ 50 માં 7 આવતા નથી, એટલે એ અલગ પડશે. ત્યાર પછી 3F, 6G, 11I, 18L ને ખાલી જગ્યા. તો પેલી સંખ્યા છે એનો લઈ લે તફાવત. પેલા કેટલા ઉમેર્યા? 3, પછી 5, 7. તો હવે કેટલા ઉમેરવાના? 9. 18માં 9 ઉમેરો તો કેટલા થાય? 27. તો કે 27 વાળું આ ઓપ્શન છે. અહીં નથી, અહીં નથી, અહીં નથી. તો આગળ દાખલો ગણવાનો નહીં. જે ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ થશે. ત્યાર પછી નીચેની વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે? તો કે કોલેજ, બાળક, પગાર, શાળા ને રોજગારી. તો આને ક્રમમાં ગોઠવવાનું. તો કે પેલું શું હોય? તો કે બાળક હશે. પેલું બાળક હોવું જોઈએ. તો બી કઈ જગ્યાએ આવે? અહીં નથી, અહીં નથી, અહીં નથી, અહીં છે. તો આપણો અહીં જવાબ બી હશે. હજી આપણે આખો ગણીશું. જો બાળક હશે તો ક્યાં જશે? શાળામાં. શાળાનો અભ્યાસક્રમ પૂર્ણ કરશે તો એ જશે કોલેજમાં. કોલેજનો અભ્યાસક્રમ પૂરો થશે એટલે એ શું મેળવશે? રોજગારી. ને રોજગારી મેળવે તેને શું આવે? પગાર. તો પહેલા બી, પછી ડી, એ, ઈ અને સી. આ રીતે આનો જવાબ આવે. દીપક એ અનિલનો ભાઈ છે. દીપક એ સુનિલનો પુત્ર છે. અહીં આપણે આ લોહીના સંબંધનો દાખલો છે. કોણ? કે દીપક, એટલે પ્લસ. કોનો ભાઈ છે? અનિલનો.
એટલે અનિલ પણ છોકરાનું નામ છે. દીપક એ સુનિલનો પુત્ર છે. આ કોનો પુત્ર છે? ભાઈ સુનિલનો. સુનિલ નામ પણ છોકરાનું છે. બિમલ એ સુનિલના પિતા છે. સુનિલના પિતા કોણ? બિમલ, એટલે કે બી. એ પણ પ્લસ. તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ થશે? તો અનિલ કોણ? છોકરાનો છોકરો. આ પણ આમનો છોકરો થયો એટલે આ થયો પૌત્ર અને દાદા. તો કે ઓપ્શન સી ની અંદર પૌત્ર અને દાદા. અહીં પણ દાદા અને પુત્ર પૂછ્યું, એ પુત્ર ના આવે. 9 + 7 = 58. 3 + 11 = 124. 13 + 5 ની કિંમત શું થાય? તો આ બંનેનો સંબંધ એ રીતે બનાવો કે જે આ જવાબ મળે. તો 9 × 7 = 63. 63 માંથી 7 કાઢો કે એ થતો નથી. 9 નો વર્ગ 81 અને 7 નો 49 એ પણ થાય નહીં. પણ જો 7 નો વર્ગ કેટલો થશે? 49. 9 નો વર્ગ કેટલો થશે? ફક્ત ને ફક્ત 9 ઉમેરી દો. આ 9 ને 9 18 વધી 1 4 ને 1 5 8 જવાબ મળે સાચો. તો અહીં પણ 11 નો વર્ગ કરો 121 ઉમેરી દો અંદર 3 તો 124 જવાબ મળે છે. તો કે હા. તો અહીં પણ એ જ કરવાનું. 5 નો વર્ગ કરવાનો કેટલો? 25 + 13. 5 ને 3 8, 1 ને 2 3, તો કે 38 જવાબ મળે. મેંગો ને KZLFM તરીકે લખીએ તો એપલ ને ખાલી જગ્યા તરીકે લખાય. જો હું ABCD લખી દઉં છું. શું ABCD? ABCDEFGHIJ જો એમ થી કે કર્યો. એમ થી કે કરવા માટે શું કર્યું? એક પદ છોડીને આગળનો લખ્યો. એ માટે પણ એક પદ છોડીને આગળનું પદ લખો. આ ઝેડ છોડ્યો અને શું આવે? વાય. બરાબર. પછી એ થી ઝેડ. એ થી ઝેડ એટલે એના આગળનું પદ લખ્યું. તો પી માટે પી થી આગળનું પદ ઓ. તો કે ઓ. ફરીથી એન. એન માટે લખ્યો છે એન. તો કે NGL માટે એક પદ છોડીને લખ્યું. તો પી માટે ફરીથી ઓ છોડી દો અને એન. તો YON જવાબ આપવો જોઈએ. તો ZN છે, ZN છે, YN છે, YNO. તો કે આ પ્રશ્ન તમારો રદ થઈ જાય. જો YON આવવો જોઈએ આગળ, તો એ આવતો નથી. હજી સાચો જવાબ શું આવે આપણે શોધી લઈએ. G થી F. G થી F એટલે આગળનો અક્ષર. તો અહીં આવ્યો LL થી આગળનો અક્ષર કે અને O થી M તો એક છોડીને એક. તો E થી D ને C. તો YON KST થાય. તો આ પ્રશ્ન તમારો રદ થશે ને જેના તમને ગુણ મળવા પાત્ર રહેશે. ત્યાર પછી કઈ આકૃતિ અલગ પડે છે? આમાં એક એક ને એક તો બધામાં સામ્યતા છે. આમાં આખું ચોરસ એક ખાલી છે, આમાં ખાલી છે, આમાં ખાલી છે, પણ આમાં તો બધા ભરેલા એટલે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ થશે. બાકીના જો 1 2 3 4 5 ખાના છે ને કુલ 6 ખાના. તો આમાં 1 2 3 4 5 ને 6, 1 2 3 4 5 ને 6, પણ આમાં કેટલા થઈ જશે? 1 2 3 4 5 6 ને 7 ખાના થઈ જાય છે. નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો કે જુઓ 1 2 3 4 ને 5 કેટલા થયા? 5. એક આખો મોટો 6. એના પછી એક આ ત્રિકોણ લઈ લો. એ જ રીતે આ બાજુનો ત્રિકોણ લઈ લો.
આ ત્રિકોણ થયો, આ ત્રિકોણ થયો. કેટલા થયા ત્રિકોણ? 4. 1 2 ફરીથી ગણી આને. 1 આ 2 ને 3. બરાબર. ત્યાર પછી આ એક ત્રિકોણ બનશે, આ પણ બનશે, ના પણ બનશે. બીજા 3. 3 ને 3 6 ને 7 ને 5 12. તો કેટલા બનશે ત્રિકોણ? 12 ત્રિકોણ બને. ચોક્કસ સંખ્યા અને સાંકેતિક ભાષામાં એન્ટ્રી બરાબર 1 2 3 4 5. તો સ્ટેન્ડિંગ તો બરાબર 3 17 85. તો નેસ બરાબર કેટલા? તો આમાં શું કરવાનું કે આ બે જે આપેલા છે એના ઉપરથી આનો જવાબ શોધવાનો છે. તો પહેલા જો n બરાબર અહીં કેટલા છે? 2. તો લખો 2. એના પછી આવે ઈ બરાબર 1. તો કે બધા 21 આમાં 21 નથી. તો પછી આવે એ બરાબર ત્રીજો તો 7. તો કે 7 અહીં નથી, અહીં નથી. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન બી. આ રીતે ઓપ્શન તમે બાદ કરતા રહો તો તમારો જવાબ સરળતાથી આવી શકે છે. નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો. 7 16 34 ખાલી જગ્યા 142 ને 286. તો આમાં જો હું અહીં ડબલ કરો, કેટલા? ગુણ્યા 2 કરો એટલે 7 દુ ના 14 પ્લસ 2 કરો એટલે 100 થયા. હા, એ જ રીતે 16 દુ 32 વત્તા 2 એટલે 34. તો અહીં પણ કેટલા કરવાના? ગુણ્યા 2. 34 દુ ના 68 વત્તા 2 એટલે કેટલા થયા? 70. ઓપ્શન સી. નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી શોધો. તો જુઓ, પહેલા બધામાં એસ છે, એસી છે એટલે એસી કાઢી નાખો. એસી 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 ને એસી. હવે એબીસીડી નો પહેલો અક્ષર કયો આવશે? ઈ આવે કે એલ? તો કે ઈ આવશે. અહીં એલ છે, અહીં એલ છે, અહીં એલ છે અને આમાં પણ એલ છે. એના પછીનો શબ્દ જુઓ, અહીં ઈ છે, અહીં ડી છે એટલે પહેલો તો ડી વાળો આવે. તો પહેલો શું આવશે? ડી વાળો. એના પછી ડી પછી શું આવે? અહીં એફ છે, એફ પહેલા શું આવે? ઈ એટલે બીજા નંબરે આ આવશે. તો પહેલા 2 હોય, અહીં નથી, અહીં છે, અહીં છે, અહીં છે. બીજા નંબરે 1 છે, અહીં પણ છે, અહીં છે. તો આ નહીં આવે. ત્યાર પછી 3 નંબર ઉપર શું આવશે? એફ આવશે. અહીં ઈ આવી ગયો એટલે થઈ ગયો ઈ પછી આવે એફ એટલે 3 નંબર ઉપર છે એટલે 4 આવવા જોઈએ. તો અહીંયા આવશે. તો આપણો જવાબ આ થશે. આ નીકળી જાય એટલે કે 37 નંબરમાં ઓપ્શન સી જવાબ આવે. ત્યાર પછી પ્રથમ 2 આકૃતિઓ વચ્ચેના વિશેષ સંબંધને આધારે પછીની 2 આકૃતિઓ પૈકી ચોથી આકૃતિ કઈ આવશે? જે સંબંધ આ 2 આકૃતિનો છે એવો જ સંબંધ આ બંને આકૃતિનો છે. તો કે જો અહીં કેટલા પાંખડા છે? 1 2 3. આમાં 1 2 3 4 ને 5 એટલે પ્લસ કેટલા થયા? 2. તો આમાં કેટલા પાંખડા છે? 1 2 3 ને 4. તો આમાં કેટલા થવા જોઈએ? 6. તો આમાં થાય 1 2 3 4 ને 5. ના આવે. આમાં 3 છે, ના આવે. 1 2 3 4 5 6 7 ને 8. આ પણ ના આવે. તો કેટલા આવે? 1 2 3 4 5 ને 6. એટલે કે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ થાય.
ત્યાર પછી અલગ પડતું પ્રાણી કયું છે? કાચબો, વહેલ, હાથી, ખિસકોલી. તો કે કાચબો એ પાણી પ્લસ જળ બંને ઉપર રહે. વહેલ પાણીમાં જ રહે, બહાર રહી શકે. હાથી પ્લસ જમીન, હાથી જમીન ઉપર રહે. ખિસકોલી પણ જમીન ઉપર રહે. તો આમ ગણીએ કે જમીન ઉપર ને પાણી ઉપર તો અલગ એ વહેલ પડે, પણ કાચબો પણ પાણીમાં રહે છે, એટલે આમાં બે જવાબ થાય, અથવા આ પ્રશ્ન રદ થાય. તમે અરજી કરી છે એટલે આ પ્રશ્ન આપણે રદ કરેલો છે. નીચે આપેલી આકૃતિઓના ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ કઈ છે? આ ટુકડાને અહીં જોડી દઈએ, એક ટુકડો નીચે જોડી દઈએ, તો આવી આકૃતિ ક્યાં બને છે? તો કે ઓપ્શન સી ની અંદર બને છે. આ તો કાટકોણ ત્રિકોણીય થઈ જાય એટલે બને. આ તો ગુરુકોણ એવું છે, આ ફક્ત ને ત્રિકોણ છે. બરાબર. અહીં આપણા રીઝનિંગના જે 40 પ્રશ્નો હતા એ પૂરા થાય છે. હવે ત્યાર પછી આપણે જે વિજ્ઞાનના પ્રશ્નો છે, જે 20 પ્રશ્ન હશે વિજ્ઞાનના, એનું સોલ્યુશન કરીએ. તો પહેલો પ્રશ્ન શું કહે છે? સૂક્ષ્મ જીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. આમાંથી કયો સૂક્ષ્મ જીવ છે જે યજમાન કોષ ઉપર? તો કે બેક્ટેરિયા. તો કે ના, બેક્ટેરિયા નહીં. પ્રજીવ કે ના આવે. ફૂગ ના. તો કોણ આવે? વાયરસ. ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈ પણ બળતણ વાપરી શકાય છે. ધારો કે આ ચારે બળતણની કિંમત એક જ સરખી છે, તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવું ફાયદાકારક રહેશે? તો કે સીએનજી, એલપીજી, મિથેન કે ડીઝલ. તો બધાની કિંમત સરખી છે, તો એ શું જોશે કે એનો ફાયદો શામાં થાય છે? તો કે આમાં જ મિથેનમાંથી ખરાબ વાયુ નીકળે, ડીઝલ છે, સીએનજી છે, પણ એલપીજી વાયુ છે એમાંથી પ્રદૂષણ ઓછું થાય છે થોડું, એટલે એલપીજી વાપરવાનો પ્રયત્ન કરશે. તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે. થાઇરોઇડને આદેશ આપતી ગ્રંથિ કઈ? તો પિટ્યુટરી. તો કે ઓપ્શન બી જવાબ આવશે. પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે? જેમ પદાર્થની સપાટી પર લાગતું બળ ઓછું, તેમ પદાર્થ પર લાગતું બળ ના. જેમ પદાર્થની સપાટી પર લાગતું બળ વધુ, તેમ પદાર્થ પર લાગતું બળ ઓછું ના. જેમ પદાર્થની સપાટી વધુ, તેમ તેના પર લાગતું દબાણ ઓછું. ઓપ્શન સી. દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે તો આ પદાર્થના દોલનની આવૃત્તિ કેટલી? કે 10/10. 10 જતા રહ્યા, વધ્યા કેટલા? તો 1 હર્ટ્ઝ થાય. ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? વિદ્યુત પ્રવાહ માપવા, કોઈ પદાર્થને વીજભારિત કરવા, કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા. તો કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં એ ચકાસવા માટે થાય. પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર 30 ડિગ્રીનો આપાત કોણ રચે છે? તો આ કિસ્સામાં પરાવર્તન કોણ કેટલો હશે? જો આપાત 30 નો થાય તો પરાવર્તન પણ 30 નો જ પામે, એટલે ઓપ્શન બી સાચો જવાબ થાય. આ આવૃત્તિ વાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. તો કે 25,000 હર્ટ્ઝ, 15,000, 20,000 કે 10,000. તો આમાં જે 25,000 હર્ટ્ઝની આવૃત્તિથી વધારે હોય તો એ આપણે અવાજ સાંભળી શકતા નથી. કિશોરાવસ્થામાં સ્નાયુનો યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવો જરૂરી છે? અનાજ, લીલા શાકભાજી, ફળ કે કઠોળ? તો આમાં આવશે કઠોળ જવાબ. નીચેના પૈકી કયું બળ સંપર્ક બળ છે? તો કે આમાં ઓપ્શન એ ઘર્ષણ બળ એ સંપર્ક બળ છે. કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાના કારણે ચહેરા પર ખીલ થાય છે? તો પિટ્યુટરી. તો કે ના આવે. થાઇરોઇડ ના. પ્રસ્વેદ, જે પરસેવા સ્વરૂપ બહાર નીકળે છે પરસ્વેદ, તો કે આ જવાબ આવશે પ્રસ્વેદ ગ્રંથિ. ત્યાર પછી
પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોડ્સમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જોવા મળે? હાઇડ્રોજન ના આવે, નાઇટ્રોજન નહીં, કાર્બન ડાયોક્સાઇડ ના, તો શું આવે? ઓક્સિજન. સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ વગેરેને ચમકતા રાખવા માટે તેના ઉપર શેનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો કે બધાને ચમકતું રાખવું હોય ને તેના માટે ક્રોમિયમ વપરાય, બરાબર, એટલે ક્રોમિયમ આવે. અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણા બાજુ દેખાય છે તે ઘટનાને શું કહે છે? પાર્શ્વીય વ્યુત્ક્રમણ. શું કહેવાય છે? પાર્શ્વીય વ્યુત્ક્રમણ. ઘઉંનો અંગારિયો કયા સૂક્ષ્મ જીવ છે? તો કે ફૂગ. પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશમાં શા માટે સ્થળાંતર કરે છે? તો કે જે પ્રવાસી પક્ષીઓ ભારતની અંદર આવે છે શાના માટે આવે છે? તો ફક્ત ઈંડા મૂકવા માટે, એટલે જનન ના સમયગાળો હોય તે સમય આવતા હોય છે. ત્યાર પછી ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? ટેસ્ટ ટ્યુબમાં ફલન થવું, તો કે આ થાય. માતાના શરીરમાં ફલન ન થાય ત્યારે ઉપયોગી, હા. ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવો, કે ના. ટેસ્ટ ટ્યુબમાં વિકસેલ યુગ્મજનને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરો, તો કે આ પણ સાચું છે. પણ જે આની ફાઇનલ આન્સર કી આપી છે એમાં ઓપ્શન ડી સાચો જવાબ આપ્યો છે, એટલે કે આ વિકસેલ યુગ્મજનને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં નહીં આવે, પણ એ હકીકતમાં આવે છે, પણ વિકાસ ને જન્મ ટેસ્ટ ટ્યુબમાં થતો નથી. કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે? તો કે મરઘી. મરઘીની અંદર આપણને અંતઃફલન જોવા મળે છે. આમળા, આમલી અને કાચી કેરીની જાળવણી માટે શાનો ઉપયોગ થાય? તો કે મીઠું, સોડિયમ ક્લોરાઇડ. ત્યાર પછી લોખંડના બનેલા પુલને કાટ લાગવા બચાવવા માટે લોખંડ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો કે ઝીંકનું આવરણ આવે છે. અહીં આપણા જે વિજ્ઞાનના પ્રશ્નો હવે ગણિતનું સોલ્યુશન આપણે જોઈશું. પ્રશ્ન નંબર 61 થી ચાલુ થાય. તો 5a ગુણ્યા -4ab બરાબર ખાલી જગ્યા થાય. તો 5 અને 4 કેટલા થાય? 20. કેવી નિશાની છે? તો માઇનસ. તો 20 આ બાજુ અહીં છે, અહીંયાથી નીકળી ગયા. a ગુણ્યા a એટલો વર્ગ થાય. b ના b અને c ના c. તો આમાં a નો વર્ગ નથી એટલે નીકળી ગયો. માઇનસ અહીં માઇનસ નથી એટલે નીકળી ગયો. તો આપણો જવાબ થશે -20 a સ્ક્વેર b. 16 સેમી અને 30 સેમી લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે સમાન બાજુનો ચતુષ્કોણ લઈ લો. એક માપ કેટલું આપ્યું છે? 16 ને બીજાનું આપ્યું છે 30. ચાલો 16 ગુણ્યા 30 ભાગ્યા 2 કરી દેવાના નીચે. સીધો જવાબ 8 જતા રહેશે. 2 8 16 થાય. 8 ગુણ્યા 3 કરો એટલે કેટલા થાય? 240 સેમી સ્ક્વેર થાય. તો કેટલા થાય? 240 સેમી સ્ક્વેર થશે. 2 સેમી લંબાઈની બાજુ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થાય? તો અહીં કેટલા હશે? 4lb સ્ક્વેર. l બરાબર કેટલા આપ્યા છે? 2. તો કે 4 ગુણ્યા 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? 16. કેટલા? 16 સેમી સ્ક્વેર. 0.000000521 ને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખાય? જો તમે જમણી બાજુ પોઈન્ટ ખસો તો એને માઇનસ દર્શાવાય, ને ડાબી બાજુ પોઈન્ટ ખસો તો એની ઘાત પ્લસમાં લખાય. તો અહીં 500 કે પ્લસ, આપણે કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. તો પ્લસ ઘાત આવે નહીં, એક જતું રહ્યું, આમાં પણ પ્લસ ઘાત નીકળી ગયું. હવે વધ્યા 2. હવે કેટલા શૂન્ય છે? 1 2 3 4 5 6 7 ને 8. 5.21 ગુણ્યા 10 ની -8 ઘાત લખાય, અથવા 521 ગુણ્યા 10 ની -10 ઘાત. આ બે માંથી લખાય. તો આમાંથી કઈ આપ્યું છે? તો 521 ગુણ્યા 10 ની -6 આ ના આવે, તો વધ્યું એક જ 521 ગુણ્યા 10 ની -8 ઘાત જવાબ થાય.
ત્યાર પછી પ્રશ્ન નંબર 65, એક બરણીમાં રહેલ બધી ચોકલેટ 28 બાળકો વચ્ચે વહેંચતા દરેક બાળકને 5 ચોકલેટ મળે છે. તો કેટલા 28 બાળકો છે, કેટલી ચોકલેટ આપીએ છીએ 5. તો આનો ગુણાકાર કરો. 5 અઠ્ઠા 40, બધી પડી 4, 5 દુ 10 ને 4 14, એટલે કુલ ચોકલેટ કેટલી છે 140 ચોકલેટ છે. તો બરણીમાં એક પણ ચોકલેટ બધી નથી, એટલે કે 140 ચોકલેટ આપી દઈએ છીએ. જો બાળકની સંખ્યામાં 8 નો ઘટાડો થાય તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળે? તો કે કુલ ચોકલેટ કેટલી 120. કેટલા બાળકો ઘટે છે 8, તો કુલ કેટલા 28 ની જગ્યાએ 20. તો કે આ 0 થી 0 ઉડાડી દઈએ સીધો ભાગાકારમાં. તો હવે સરળ 2 સત્તા 14. તો જવાબ ઉપર કેટલો આવ્યો 7. તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળે? 7 ચોકલેટ મળશે. ત્યાર પછી 25 x ની 4 ઘાત y ની 3 ઘાત ભાગ્યા 50 x y નો ઘન. y નો ઘન થી y નો ઘન જતો રહ્યો. 25 દુ 50 એટલે 1 ભાગ્યા 2. 1 ઘાત ઓછી થશે એટલે 3 ઘાત વધી x ની, તો x ની 3 ઘાત જવાબ આવે. તો આવું કઈ જગ્યાએ લખેલ છે 25xy કે ના 2xy ના? ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. ટી બરાબર 2t પ્લસ 18 નો ઉકેલ મેળવવાનો છે. હવે આપણે ટી બરાબર પહેલા 2 લઈએ, તો 3 દુ 6 બરાબર 2 દુ 4 વત્તા 18, તો કે આ તો વધી જાય 6 બરાબર 22 થાય, તો કે આ તો ના આવે. તો ટી બરાબર હવે -4 લઈએ, તો અહીં તો માઇનસમાં થશે, તો એ ના આવે. તો 15 લઈએ, તો 15 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 15 વત્તા 18, 15 તારી 45 બરાબર 15 દુના 30 વત્તા 18 એટલે થયા 48. તો કે આ પણ જવાબ ના આવે. તો હવે વધ્યું શું? તો કે 18 વધ્યા, 18 નો લઈ લો. 18 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 18 વત્તા 18, 18 તારી 54 બરાબર 18 દુના 36 વત્તા 18, આ બાજુ 54 બરાબર 54. તો જવાબ તમારો સમાન થઈ જાય. તો ટી બરાબર કેટલા આવે? 18 આવે. ચિત્ર આલેખમાં એક ચોરસ લંબચોરસ આપેલું, એના બરાબર કેટલા લેવાના? 300 બલ્બ દર્શાવે. તો નીચે દર્શાવેલ સંકેતો કેટલા બલ્બ દર્શાવશે? તો જો આખા બલ્બ કેટલા છે? 1 2 3 4 અને 5. 5 ગુણ્યા 3 કરો એટલે કેટલા થાય? 1500. 1500 થી ઓછા હોય એવા ડિલીટ કરો. તો કે આ 1500 એટલે આ તો નીકળી જશે. હવે બીજો કેટલો છે? અડધું. અડધું એટલે 300 ના અડધા કેટલા થાય? 150. આ પ્લસ કરી નાખો 0 5 6 અને 1, તો જવાબ આવ્યો 1650. તો આમાં 2550 ના આવે, 1650. હા, 1550 નીકળી ગયા. તો આપણો જવાબ આવશે 1650. ત્યાર પછી સારી રીતે ચીપેલ 69 સારી રીતે ચીપેલા ગજીફાના 52 પાનામાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા બાદશાહનું નીકળવાની સંભાવના કેટલી? તો કે જો પહેલા કુલ પત્તા કેટલા હોય? 52. ને બાદશાહ કેટલા હોય? તો કે 4. તો આનો ભાગ ચાલે? હા, આના ભાગ્યા કરો તો અહીં 13 આવે. તો એક જ પત્તું આવે તો 1 ભાગ્યા 13. તો 13 માંથી એક પત્તું આવવાની સંભાવના કેટલી? તો 1 ભાગ્યા 13. તો કે ઓપ્શન એ આપણો જવાબ થશે. કેમ કે 52 માંથી તો 4 આવી શકે બાદશાહના પત્તા. એક જ પત્તો લેવો તો એના 13 માંથી એક પત્તો આવશે. કિંમત શોધો. તો જુઓ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 3 સત્તા 21 થયા, 7 દુ 14 થયા, 5 તરી 15 થયા,
3 તરી 9 થયા. હવે ઉપર શું વધ્યું તો કે 4 ને 2 એટલે 8 થયા. અહીં વધ્યા 7 અને 3 બરાબર 21. તો કે 8/21 જવાબ ક્યાં છે તો કે ઓપ્શન એ ની અંદર જવાબ છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો PQRS માં P નું માપ કેટલું થાય? તો આપણે ખૂણો P છે એનું માપ શોધવાનું છે. તો હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને તો એને ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય. જો આપણને Q ખૂણાનું માપ કેટલું આપ્યું 80, તો એની સામેના બાજુના ખૂણાનું માપ પણ કેટલું હશે? 80. તો 80 ને 80 કેટલા થયા? 160. તે બાદ કરી નાખો. 0 0 અને 2. તો હજી આ 200 માપ વધ્યો એ કયા ખૂણાનો છે? Q, P અને R. તો હવે આના અડધા કરી નાખો એટલે કેટલું થાય? 100 ડિગ્રી. અહીંયા 80 ડિગ્રી છે તો 100 100 200 અને 160 એટલે 360. તો P નું માપ કેટલું થાય? 100. આટલો સરળ દાખલો હતો. ત્યાર પછી બે કૌંસમાં 2x - 2 બરાબર 4x - 3 કૌંસમાં x - 5. તો આનો જવાબ લાવવાનો આપણે પ્રયત્ન કરીએ તો આ બંનેનો ગુણાકાર 6x - 2 બરાબર 4x ને x નો વર્ગ એટલે 4x નો વર્ગ માઇનસ 5 ચોક 20x માઇનસ માઇનસ પ્લસ એટલે 5 તરીના 15 થાય. હવે આ 20x ને આ બાજુ લાવી દઈએ એટલે 6x પ્લસ 20x બરાબર 4x નો વર્ગ. આ બાજુ આ બે આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, માઇનસ એટલે પ્લસ 15 પ્લસ 2 તો આ છે 26x બરાબર 4x નો વર્ગ વત્તા 17. આવો જવાબ આવે, પણ આવો કોઈ જવાબ આવતો નથી એટલે આ પ્રશ્નમાં ભૂલ છે એટલે આ રદ થશે. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? જો તમને 25 સુધીના વર્ગ આવડતા હોય તો તમે જવાબ તાત્કાલિક આપી શકો છો. જો પહેલા તમને દેખતા ખબર પડે આ કોનો વર્ગ છે? 21 નો વર્ગ. તો આ કોનો વર્ગ થયો? 25 નો વર્ગ. 625 છે ઓછા કેટલા છે? હવે હું અહીં વર્ગ લખી દઉં. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 49, 8 નો 64, 9 નો 81, 10 નો 100. હવે મને આ બે વર્ગ આવડતા નથી તો હું પાછળના બે અંક જોઉં. એમાં છેલ્લો અંક કયો છે? 9. 9 આવતો હોય કેટલા? 1 અને 2 એટલે કાં તો 3 હશે કાં તો હશે 7. આગળ કેટલા છે બોલો? કે 3. તો 3 થી વધુ ન જોઈએ તો કે 1. 13 નો વર્ગ તો તમને ખબર છે 169 છે. આમાં જુઓ તો 17 નો વર્ગ નહીં, પણ આપણે અહીં 19 નો વર્ગ કરીશું તો કે આમાં કોઈ મળતો નથી જવાબ. તો આનો જોઈએ પાછળ કેટલા છે? 6. 6 આવતા એવા કેટલા? 1 અને 2 એટલે 4 આવશે કાં તો 6 આવશે 1 અને આગળ 5 5 એટલે 2 અહીં 24 આવશે, બંનેમાં 2 આવશે. હવે 24 નો વર્ગ કરીએ તો ચોકું ચોકું 16 વધી 1 4 દુ 8 8 દુ 16 ને 1 17 વધી 1 2 દુ 4 ને 1 5 તો કે 576 થાય. આ પણ પૂર્ણ વર્ગ છે. તો હજી પણ ઓપ્શન ડી એ 389 કોઈનો પૂર્ણ વર્ગ નથી. 19 નો વર્ગ આપણને ખબર છે કે કેટલો થાય? 361 થાય. તો 361 થી ઉપર છે અને 20 નો વર્ગ કેટલો થાય? 400. તો આ બંનેની વચ્ચે આવે છે તો આ સંખ્યા કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યાર પછી ઘનમૂળ તો 1728. તમને ખબર છે કે 13 31 11 નું ઘનમૂળ છે.
તો હવે આપણે કોનું શોધવાનું થાય? ઘન લખી દઈએ. 1 નો 1, 2 નો 8, 3 નો 27, 4 નો 64, 5 નો 125, 6 નો 216, 7 નો 343, 8 નો 512, 9 નો 729, 10 નો 1000. તો જો છેલ્લા ઘનમૂળ શોધવાનું તો છેલ્લા 3 અંક જોવાના. એમાં છેલ્લો અંક કયો છે? 8. 8 કોનામાં આવે છે? 2 માં. તો એક તો 2 હોવાના. 1 એટલે 12 છે. કોનો ઘનમૂળ છે? 12 નો ઘનમૂળ 17, 28 ઘનમૂળ કાઢો તો એ 12 જવાબ આવે. પી ક્યુ નો વર્ગ -9. તો આનો વર્ગમૂળ કાઢવું હોય તો આ બંનેમાંથી 4 પી ક્યુ -3, 4 પી ક્યુ +3 લખી શકાય. તો ચોકો 16, પી નો વર્ગ, ક્યુ નો વર્ગ અને 3 તારી 9, પ્લસ માઇનસ. તો આવું થાય તો કઈ જગ્યાએ? પી 4 પી ક્યુ -3, 4 પી ક્યુ +3 એટલે ઓપ્શન એ. જો આમાં માઇનસ એટલે પ્લસ થઈ ગયા. આ ચોકો 16 ને પી નો વર્ગ ને ક્યુ નો વર્ગ છે પણ +9 થાય. આપણે કેવું જોઈએ? -9 એટલે આ ના આવે. આમાં તો એકમાં પી ને એકમાં ક્યુ નીકળી ગયો. આમાં બંને પ્લસ છે એટલે ના આવે. એટલે ઓપ્શન એ જવાબ સાચો થાય. દૂધની ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 પાઉચ તૈયાર કરે તો યંત્ર 5 કલાકમાં કેટલા પાઉચ કરે? તૈયાર 6 કલાકમાં 840 તો 5 કલાકમાં કેટલા? 83. તો 840 ગુણ્યા 5 ભાગ્યા 6, 14 84. તો અધ્યાય ઉપર 140 ગુણ્યા 5, 14 પંચા કેટલા થાય? 70 ને 100 ને એટલે 700 થાય. એક લંબઘનની લંબાઈ પી સ્ક્વેર ક્યુ, પહોળાઈ પી ક્યુ સ્ક્વેર, ઊંચાઈ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર, આર છે તેનું ઘનફળ કેટલો? તો આ બધાનો ગુણાકાર કરવાનો. તો કે પહેલા પી લઈ લો. પી ની કેટલી ઘાત છે? 2, 3 ને 2 5 એટલે પી ની 5 ઘાત થઈ. ક્યુ ની 1 2 3, 3 ને 2 5, ક્યુ ની પણ 5 ઘાત થઈ. આઈ ગયું. હવે વધ્યું કોણ? આર. પી ની 5, ક્યુ ની 5, આર. આમાં નથી, ક્યુ ની 4 છે, આમાં પી ની 4 છે, આમાં બધામાં 4 આર નો વર્ગ છે. તો કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ થાય. સૂક્ષ્મ દર મહિને તેના પગારમાંથી 75% રકમ ઘર ખર્ચ કરે છે, ત્યારબાદ તેની પાસે 8000 જમા રહે છે. આ રકમ કેટલા ટકા થઈ? 25%. તો 25 ને કેટલા વડે ગુણીએ તો 100% થાય? 25 ગુણ્યા 4 કરો તો 100% છે. તો 8000 ને 4 વડે ગુણી દો, ગુણ્યા 4 કરો એટલે કેટલા થાય? 32000. 8000 ને 4 વડે ગુણો તો 32000 થાય. એટલે કુલ રકમ એનો પગાર કેટલો થયો? 32000 પગાર થશે. ત્યાર પછી 71 નો વર્ગ શોધો. કોનો વર્ગ શોધવાનો છે? 71 નો. તો ગુણાકાર કરી દેવાનો. 71 ગુણ્યા 71. 1 નો 1, 7 એકા 7, 7 એકા 7, 7 ને 7 કેટલા થાય? 14 વધી 1, 7 7 49 ને 1 50. તો કે 50 41 જવાબ આવશે. વર્ષ 2023-24 માં લેવાયેલ CGMS પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન કરેલ દેખાવની માહિતી એક સાથે દર્શાવવા કયો આલેખ યોગ્ય રહેશે? તો વર્તુળ આલેખ ના આવે, લંબ આલેખ પણ ના આવે, ચિત્ર પણ ના આવે. તો કોણ આવે? દ્વિલંબ આલેખ આવશે. નીચેનો ફકરો વાંચી પ્રશ્ન નંબર 81 થી 85 ના જવાબ આપવાના. એટલે કે આ ફકરાના આધારે આપણે 5 પ્રશ્નના જવાબ આપવાના છે. આપણા વિદ્યાર્થીઓને પોતાના સ્તર મુજબની વાર્તાઓ સાંભળવાનો અને ગીતો ગાવાનો મોકો ઓછો મળે છે. 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ચકાચકીની વાર્તા કહીએ એ મજાક બની જાય. 8મા ધોરણના વિદ્યાર્થીઓ હવે કિશોરો છે, એટલે કે ઉંમરલાયક વ્યક્તિઓ છે. થોડા કિશોરને આકર્ષી શકે એવી કિશોર કથાઓ આપણે વાંચવી જોઈએ અને કહેવી જોઈએ. આપણા પુસ્તકાલયમાં વાર્તાના કબાટમાં નજર કરો, ક્યાંક ખૂણે ખાંચે ચરે કિશોર કથાઓ પણ પડી હશે. એ સાહસ કથાઓ સંગ્રહીને બેઠેલા પુસ્તકો એના વાચકોની રાહ જોતા બેઠા છે. 8મા વિદ્યાર્થીઓને એકવાર કિશોર કથાઓ સુધી પહોંચાડો, પછી એ ફરિયાદ નહીં કરે કે વિદ્યાર્થીઓ ઇતર વાંચન ઓછું કરે છે. જેવું વાર્તાઓ એવું જ ગીતોનું પણ હોય છે.
છે. 8મા ધોરણના વિદ્યાર્થીઓ પાસે ઢીંગલીના ગીતોનો અભિનય કરાવીએ છીએ ત્યારે આપણે એ કિશોરોને અન્યાય કરીએ છીએ. વીરતા અને પરાક્રમના ગીતો ગવડાવીએ તો એમને ગમશે જ. એ ગીતો એમના સ્તરના છે. જેમ ઢીંગલીના ગીતોમાં નાના બાળકો રસતર બોળ બની જાય છે, એમ શૌર્ય ગીતમાં આ કિશોરો મગ્ન બની જશે. એ ગીતોનો અર્થ આપણે સમજાવવો નહીં પડે. ગીતનો અર્થ આપણે સમજાવવો નહીં પડે. ગમતા ગીતોનો અર્થ એ પકડેલી છે. આપણે યાદ રાખવું જોઈએ કે ઉંમરના દરેક તબક્કાને એના ગમા અણગમા હોય છે. નાનપણમાં ઢીંગલી સાથે રમતા બાળકો મોટા થાય ત્યારે ઢીંગલી નથી રમતા. એમના રમકડા અને રમતો બદલાય છે. એ જ રીતે એમની વાર્તાઓ અને ગીતો પણ બદલાય છે. આવો આપણા બાળકોને એમના સ્તર મુજબનું બૌદ્ધિક પાઠો પીરસીએ. તો પહેલો પ્રશ્ન જોઈશું હવે આપણે. આ ફકરો કોના માટે લખવામાં આવ્યો? તો કે 8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ના. 8મા ધોરણના શિક્ષકો માટે? તો કે હા. આ ફકરો 8મા ધોરણના શિક્ષકો માટે લખવામાં આવેલો છે. લેખકને શું નહીં ગમતું હોય? નાના બાળકો ઢીંગલીથી રમે છે તે યાદવે ગમે? નાના બાળકો ઢીંગલીથી જ રમે. કિશોરો શૌર્ય ગીત ગાય છે તે હા એ તો ગમે છે. કિશોરો પશુ પંખીની બાળ વાર્તાઓ સાંભળે તે ના હોય. કિશોરો પશુ પંખીની બાળ વાર્તાઓ સાંભળે એ ગમતું નથી. આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ શું છે? દરેક વિદ્યાર્થીને તેમની ઉંમર મુજબનું શ્રવણ અને વાંચનની સામગ્રી મળવી જોઈએ. શું કે જે ઉંમરનું બાળક હોય એના પ્રમાણે એને વાંચન અને સાંભળવાની સામગ્રી મળવી જોઈએ. આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે? 8મા ધોરણના વિદ્યાર્થીને અભિનય ગીત ન કરાવવા જોઈએ? ના ભાઈ, એવું નથી.
8મા ધોરણના વિદ્યાર્થી વાર્તાઓ ઓછી કેવી જોઈએ? હા, એ પણ નહીં. 8મા ધોરણના વિદ્યાર્થી પરાક્રમી વાર્તાઓ કેવી જોઈએ? વાર્તા કેવી જોઈએ, પણ કેવી પરાક્રમી વાર્તા હોય તે. આ ફકરામાં પુસ્તકાલય અંગેનું નીચેના પૈકી શું સાચું છે? પુસ્તકાલયમાં કિશોર કથાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે? તો કે ના. પુસ્તકાલયમાં ગીતોના પુસ્તકો ખૂબ ઓછા છે? આવું પણ નહીં. પુસ્તકાલયમાં કિશોરો માટેની વાર્તાઓના પુસ્તકો ઓછા છે. કિશોરો પુસ્તકો તો છે બહુ, પણ કિશોરો માટેના જે પુસ્તકો છે એ નથી. નીચેના વાક્યોમાં કર્તરી પ્રયોગ વાળું વાક્ય કયું છે? તો મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ ના, તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયો. તેણે મોટેથી બૂમ પાડી કર્તરી. ઈ યુ આવે કે યો તો એક કર્મણીમાં ફરી જાય છે. જે મોટે જો અહીં આપ્યું તેનાથી મોટેથી બૂમ પડાય તો એક કર્મણી થઈ જાય, પણ આ કર્તરીનું છે. સમાનાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે? ગદબ, ગદબ એટલે રચકું, દોરડું એટલે બટન, લક્ષ્ય એટલે ધ્યાન, જાવા એટલે મથામણ. તો આ બધા સાચા છે. આ પ્રશ્ન તમારો રદ થશે, કેમ કે બધા પ્રશ્નો સાચા, ખોટો એક પણ નથી. વાટકીનું શિરામણ હોવું, રૂઢિપ્રયોગનો અર્થ. વાટકીનું શિરામણ, મરણ પામવાની તૈયારી હોવી ના, ખૂબ પૈસા હોવા ના, ઉદાર દિલના હોવું ના, ઓછી આવક વાળવું. કેવું કે વાટકી જમવા માટે આપણે થાળીનો ઉપયોગ કરતા હોય, ભોજન ભરપેટ કરતા, પણ વાટકીનું શિરામણ એટલે કે ઓછા ખોરાકમાં જમવું, તો કે ઓછી આવક વાળું હોવું. સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? દિગંત, તો દિક વત્તા અંત સાચો છે. સિંધુર્મીમાં આખું આવશે. સદૈવમાં સત વત્તા એ આવે, અને પુત્ર વત્તા એષ્ણમાં તો એ તો ખોટો છે. પણ સંપૂર્ણ નિરુક્ત વાળો પ્રયોગ થયો હોય તેવો શબ્દ કયો? તોડફોડ ના, રાતોરાત ના, માંડ માંડ. બંને શબ્દ રિપીટ થાય તો એને સંપૂર્ણ દ્વિરૂક્તિ કહેવાય. ત્યાર પછી 91 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયા વર્ણો અનુનાસિક છે? એટલે કે નાકમાંથી બોલાતા હોય તો એવા કયા? ગ, ચ, છ, નૈ, ટ, અણ, મ, ન. અંગ, અંજ, અણ, મ ને ન. આ શબ્દો એ અનુનાસિક વ્યંજનો છે. કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે? રૂપક, ઈશ્વર જગતનો તાત છે. ઈશ્વર જગતનો તાત છે. નીચેનામાંથી કયો શબ્દ દ્વિરૂપત છે? તો ખટખટ એ તો સંપૂર્ણ દ્વિરૂપત છે. ટપ ટપ, ચડતી પડતી, આ દ્વિરૂપત છે. ઘેરૈયા શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલો છે? તો ઘેરૈયા એ ધૂળેટીના તહેવાર સાથે સંકળાયેલો શબ્દ છે. ઝુમા ભીસ્તીના પાડાનું નામ શું હતું? ઝુમુ ભીસ્તી જે પાઠ આવતો હતો એના પાડાનું નામ વેણું હતું. તો અહીં સુધી આપણું રીઝનિંગ પૂરું થયું. પછી ગણિત, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાતીના પ્રશ્નો પૂરા થયા. હવે આપણે 5 પ્રશ્નો છે એ કોના છે? તો એ 5 પ્રશ્નો हिंदीना जोईशुं। पहला 5 प्रश्न, कौन सा वाक्य भूतकाल को सूचित करता है? मेरा उपवास चल रहा है, आ तो के वर्तमान थयो। मेरा उपवास है, आपण वर्तमान थयो। मुझे उपवास करने की इच्छा है, तो आ भविष्य में थयो। मैंने उपवास किया है, आ ये भूतकाल सूचवे है। इनमें से कौन सा शब्द बहुवचन नहीं है? तो अध्यापक ये बहुवचन नो शब्द नहीं। कविगण को, गुरुजन को, शिक्षक वर्ग को, आ बधा बहुवचन शब्दों है। शब्दकोश के क्रम के आधार से कौन सा विकल्प सही है? तो ई उ उ रु वालो शब्द आवे तो कि पहलो मत तो कोई देश ना आवे, निकली गयो। अब ब वालो पण ना आवे, ई आवे तो कि पहलो ई आवे तो आ उदास निकली गयो। तो इंसान, उदास, बंदी ने मंदिर ये साचो जवाब थाय। बेड़ा पार लगाना मुहावरा का सही अर्थ क्या है? तो पानी भर लाना ना, नदी के उस पार जाना ना, संकट से बचाना। संकट समय में तमे जो बची जो तो तमे बेड़ा पार लगायो कहवाय। विद्वान शब्द का स्त्रीलिंग करने से कौन सा विकल्प सही चुन? तो विद्वग्नी ना, बुद्धिमानी नहीं,
તો કે વિદુષી. એનો શું થશે? વિદ્વાનનો બહુ સ્ત્રીલિંગ તો વિદુષી. અહીં આપણા જે 5 પ્રશ્નો હિન્દીના હતા એ પણ પૂરા થયા. હવે 5 પ્રશ્નો ઇંગ્લિશના જે છે એ જોઈએ. અરેન્જ ધ રાઇટ સિક્વન્સ. She comes back in the evening. There was no entry fee. Meena visited a fire. She buy many toys. તો પહેલો હંમેશા શું થાય? વિઝિટ થાય. શું થાય? વિઝિટ થાય તો શું થાય? એન્ટ્રી. તો પહેલા 3 આવવા જોઈએ. 3 કઈ જગ્યાએ? અહીં છે, અહીં નથી, અહીં નથી, અહીં નથી. એક જ વાક્ય ઉપરથી તમને જવાબ મળી જાય. તો પહેલો આવશે મીના visit a fire. પછી there was no entry fee. પછી she was many toys. અને છેલ્લા she comes back in the evening, એટલે કે સાંજે ઘરે આવ્યા. which was the meaning of energy? એનર્જી એટલે પાવર. એનર્જી નો અર્થ શું થાય? પાવર. ત્યાર પછી ખાલી જગ્યા is the birthday of મહાત્મા ગાંધી. તો what is the birthday of મહાત્મા ગાંધી? તો શું હશે? what આવે. So is the correct option ડેકોટ. તો કે ધાડ પાડું. સાચો શું છે? ડેકોટ એટલે ધાડ પાડું. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો આ નહીં સક્સેસફુલ, સક્સેસ નહીં, સક્સેસફુલ નહીં, SUCCESSFUL એટલે સક્સેસ થાય. અહીં તમારા હવે ઇંગ્લિશના પણ પ્રશ્નો જે હતા એ પૂરા છે. હવે પ્રશ્નો કોના બાકી રહ્યા? સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો બાકી રહ્યા. હવે એનું સોલ્યુશન કરીશું. હવે આપણે SS નું સોલ્યુશન જોશે. જે 15 પ્રશ્નો પૂછાય છે એ તેમાં પહેલો પ્રશ્ન છે સનદી સેવાઓ કોર્નવોલિસ. સનદી સેવાઓ કોણે ચાલુ કરી હતી? કોર્નવોલિસ. ન્યાયતંત્ર કોણે ચાલુ કર્યું હતું? તો વોરન હેસ્ટિંગે ચાલુ કર્યું હતું. સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજી દ્વારા કહેવાલ આ વાક્ય કયા સત્યાગ્રહ સંબંધિત છે? તો કે ચંપારણના, બોરસદ નહીં, તો ખેડા. તો કે હા બારડોલીમાં આવતો નહીં. તો કે કયામાં? ખેડામાં. લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? તો કે આમાં જીપ્સમ આવશે. સોનું, લોખંડ, જસત એ ધાતુનો ગુણ ધરાવે છે, જ્યારે અધાતુ છે. નીચેના પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી? વરસાદ ઓછો. તો કે હા જરૂર ઓછો વરસાદ ચાલે. પૂરતો સૂર્યપ્રકાશ પણ ચાલે. મધ્યમ તાપમાન ચાલે, પણ કાળી જમીન ચાલશે નહીં. એને કાપવાળી અથવા રેતાળ જમીન હશે તો બાજરીને વધારે અનુકૂળ આવે છે. કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ જાળવી રાખવાની સ્વતંત્રતા કયા હક દ્વારા મળેલ છે? તો સમાનતાનો હક? ના. ધાર્મિક? તો કે ના. સ્વતંત્રતા? તો કે ના. તો કયો હશે? સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક છે. ભાષા, બોલી, પ્રણાલિકો જાળવી રાખવી એ આપણો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક છે. આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિ કયા દેશના સંસદના મોડેલ પર આધારિત છે? કાયદો ઘડવાની પ્રક્રિયા છે એ બ્રિટનના કાયદાને આધારિત છે. ત્યાર પછીનો પ્રશ્ન પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસાધનોને સમયકાળ મુજબ ટોમિક ગોઠવો. તો પહેલો સૌથી પહેલો કઈ લીધું તું? ગોવા. કયું હવે? ગોવા. પછી વસઈ, એના પછી આવશે દીવ, છેલ્લે દમણ. આ રીતે જે જગ્યાએ ઓપ્શન લખેલો હોય તો કે પહેલો ગોવા, તો કઈ છે, પછી વસઈ આવી જાય, દીવ, અહીં તો કે આમ વસઈ. અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી બળવાઓને સમયરેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે? તેમાં પહેલા કોણે કર્યો તો? બળવો, કોલ, પછી આવે સંથાલ, પછી આવે બશીર ને વારલી. તો કે આમાં પહેલા કોલ હોય ક્યાં? તો અહીં નથી, અહીં નથી, અહીં છે, અહીં નથી. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થાય. તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ તે ખેતીની ક્રિયાઓને ક્રમ વિશે મૂંઝવણ અનુભવે છે
તેને ખેતીની ક્રિયાઓનો યોગ્ય ક્રમ ઓળખાવો. તો પેલું શું કરવું પડે? ખેડવું પડે. ખેતરને શું કરવું પડે? ખેડવું. પછી શું થાય? વાવણી. ખેડો એના પછી થાય વાવણી. વાવણી કરો પછી થાય સિંચાઈ. સિંચાઈ કરો એટલે થાય નીંદણ. ને પછી થાય લણણી. તો કે પેલું ખેડવું અહીં નથી, પછી શું હવે વાવણી અહીં નથી, ખેડવું છે પણ એ વાવણી છે, અહીં પણ વાવણી છે. પછી શું થાય? સિંચાઈ. અહીં લણણી થઈ ગઈ. ના, તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ત્યાર પછી ખનિજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનિજ છે? તો કે પેટ્રોલિયમ એ અધાતુમય ખનિજ છે. નીચેના વિધાનોની સત્યતા જણાવો. લોકસભાની કુલ બેઠક કેટલી છે? તો કે 543. 2 એંગ્લો ઇન્ડિયનની રદ કરી એટલે 543. તો કે ખોટો. તો કે તમામ ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે? તો કે 26. આ સાચું છે. લોકસભાની બેઠકો રાજ્યની વસ્તીને આધારે નક્કી કરાયા છે. તો કે આ પણ સાચું. લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ પણ સાચું. તો 2, 3 અને 4 જવાબ આવે. તો કે તમામ વિધાન ખોટા છે નહીં, તમામ વિધાન સાચા છે, આ પણ ના આવે. વિધાન 1 અને 2 સાચા છે. તો કે ના, વિધાન 1 ખોટું છે. વિધાન 3 અને 4 સાચા. તો 3 અને 4 સાચું અને સાથે સાથે વિધાન 2 પણ સાચું છે. એટલે આ પ્રશ્ન ફાઇનલ આન્સર કીમાં પણ ખોટો આપેલો છે જવાબ. તો સાચો જવાબ શું હશે? 2, 3 અને 4. ત્યાર પછી પ્રશ્ન નંબર 117. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? લેખિત બંધારણ આવે તો ભારત દેશ આવે. યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારના સંસાધન તરીકે પ્રતિનિધિત્વ કરે છે? તો આ એકલ સંસાધન છે. કેવું? એકલ. કોઈ એક જ જગ્યાએ મળતું હોય તો એકલ સંસાધન કહેવાય. ઇલેક્ટ્રોનિક સાધનો, રંગ રસાયણ યંત્રો વગેરે જેવા ઉદ્યોગો જેમાં 10 કરોડથી ઓછું મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય, આવા ઉદ્યોગોને સામો સમાવેશ થાય. તો કે આ જે 10 કરોડ સુધીનું રોકાણ હોય ઓછો, 2 કરોડથી વધારે તો એને મધ્યમ કદના કહેવાય. 10 કરોડથી વધારે હોય તો મોટા, ને 2 કરોડથી ઓછું હોય તો એ નાના ઉદ્યોગો કહેવાય. રાજ્યસભાના સભ્ય થવા માટેની ઉંમર સંદર્ભે કયો વિકલ્પ સાચો છે? 25 વર્ષ કે તેથી વધુ? તો કે ના, તો લોકસભામાં અથવા વિધાનસભામાં 20 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તો કે આ ખોટું. 35 વર્ષ કે તેથી વધુ? તો આ પણ ખોટું. આ તો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ બનવું હોય તો જરૂરી. તો કઈ હશે આમાં? ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તો તમે રાજ્યસભાના સભ્ય થઈ શકો છો. તો અહીં તમારા બધા જ વિષયોના પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. રીઝનિંગ છે, ગણિત છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એસએસ છે, હિન્દી છે, ઇંગ્લિશ, બધાનું આપણે સોલ્યુશન પૂરું કર્યું. હવે ફરીથી જે જૂના પેપર છે એના સોલ્યુશન સાથે ફરીથી મળીશું નવા એક વિડીયોમાં. થેન્ક યુ સો મચ. ને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. ચેનલમાં જો નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબથી જરૂર કરજો. થેન્ક યુ.